19 11 ચોપાઈ થયેલી હતી. હવે 11મી દોહરાઈ લઈએ છીએ. અબલો બેવરા ના હુઆ કઈ ચલી ગઈ જાન, एक दिन जब हो गई तब होती तब पहचान, तब होती तब पहचान. કઈ વાત ચાલે છે? સો અલ્હામ આવતી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ખાતર સુહાગીના બ્રહ્માંગનાઓને માટે થઈને આ સંસારમાં પધારશે. જો 14 તબક્કોમાંની જે 14 લોકની અંદર નથી એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બ્રહ્માંગનાઓને ખાતર થઈને આ સંસારમાં પધારશે. આ વાતની ચર્ચા વિવરણ કઈ કેટલાય ઋષિઓ મુનિઓ જ્ઞાનીઓ પંડિતો વિદ્વાનો આવ્યા જતા રહ્યા, પણ આ બાબતની સમજ કોઈને પડી નહીં, એની પરમાત્માની ઓળખાણ કોઈને થઈ નહીં. જ્યારે બધાની શ્રદ્ધા એક સ્થાને એકત્રિત થશે, એક ધર્મ થઈ જશે, ત્યારે પરમાત્માની ઓળખાણ થશે. એ છેલ્લી ચોપડે આપણે જોઈ હતી. હવે આગળ જોઈએ છે. જો માયને ના પાએ બાતુના તો હુએ જુદે જુદે માહે દીના, फिर के हुए 73 एक नाजी में कया यकीन. કુરાન નો પ્રસંગ ચાલે છે કે અલ્લાહને કોઈ ઓળખી શક્યું નહીં, સમજી શક્યા નહીં. કુરાનની અંદર જે વાણી છે એ વાણીનો જે ગુઢાર્થ છે, જે રહસ્ય છે, કોઈ સમજી શક્યું નહીં. ઉપરના અર્થ કર્યા, ભાવાર્થ સાચો ગણાય, શબ્દાર્થ નહીં. જો માયને ના પાય બાતુના એટલે અંદરના અર્થ સમજી ના શક્યા તો હુએ જુદે જુદે માયદી એટલે ધર્મમાં ત્યાં 73 ફાટા પડી ગયા. 73 ઇસ્લામ ધર્મની અંદર 73 ફિરકા, 73 સંપ્રદાયો, શિયા ને સુન્ની ને એમાં એટલા 73 પંથ પડી ગયા. કોઈ આ અર્થ લીધો, કોઈએ પેલો લીધો, કોઈ બીજો લીધો, કોઈ બીજો લીધો, એમ દરેક જુદા જુદા 73 અર્થ વાળા 73 સંપ્રદાયો એમાંથી ઉભા થઈ ગયા. કારણ કે એનો અંદરનો અર્થ કોઈ સમજી શક્યા નહીં. બારથી અર્થ કર્યા, શબ્દાર્થ કર્યા, ભાવાર્થ કરી શક્યા નહીં. ને 73 માંથી એક જ સાચો શ્રદ્ધાળુ, બાકીના 72 નારકી નારી, નાજી અને નારી. એટલે નારકી નરકમાં જનારા, નાજી એટલે શ્રદ્ધાળુ, એક પરમાત્મામાં વિશ્વાસ ના. 73 માંથી એક જ પરમાત્મા પ્રત્યે વિશ્વાસ રાખનારો, બાકીના 72 નાસ્તિક. और 72 नारी किए એકમાં જ આખી શ્રદ્ધા, એક જ સંપ્રદાયમાં 72 પંથ થઈ ગયા ઇસ્લામના. એમાંથી 72 માંથી 73 થયા, એમાંથી એકને પૂરી શ્રદ્ધા પરમાત્મામાં, બાકીના 72 નારી એટલે નારકી નરકમાં જનારા, અશ્રદ્ધાળુ.
और 72 नारी कहे करिए कोह के हिदायत જે નાજી ફિરકો થયો એને પરમાત્માએ બોધ આપ્યો. કુરાનમાં અજ્જા નબી નબુવત સોનાજી કર સિસાબિત કુરાનની અંદર કરવામાં વર્ણવામાં આવેલા ચમત્કારો અને પેગંબરનું પેગંબર પણ કે એક સંપ્રદાય જે આસ્તિક છે, જે પરમાત્માને એક પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા રાખનાર એ સાબિત કરશે. તો સાબિત તબ હોવી જબ સબ હોવે દિન એક, જ્યારે બધાય ધર્મ એક થઈ જાય ત્યારે એ સાબિત થાય. તબ કોઈ ગુજર કહાવતે આપ અપને મજહબ, પહેલે કયા રસૂલ ને यही ઉમ્મત નાજી એક, રસૂલ મોહમ્મદે પહેલેથી જ કહી દીધું છે કે જે એક સંપ્રદાય સાચો હશે, જેને પરમાત્માનો બોધ સાચી રીતે સ્વીકાર્યો હશે, यही ઉમ્મત નાજી એક, એ સમુદાય જ સાચો હશે એમ રસૂલ મોહમ્મદે પહેલેથી કહી દીધું કુરાનની અંદર. તબ કોઈ તો 73 ફિરકા થાય, દરેક જણ પોતાને જ મહાન ગણાવે. સબ કોઈ બુજરક કહાવતે આપ અપને મજહબ, બધા પોતપોતાના ધર્મને શ્રેષ્ઠ ગણાવતા. ઇન સબો સમજાવી એક દિન હોતી તબ, એ બધા ક્યારે સમજશે? ત્યારે બધાનો એક ધર્મ થશે. જૂઠ સબે ઉડ જાય સી ના ચલે 3 વખત, જ્યારે અંતિમ જાગણીનો અંતિમ તબક્કો આવશે, આત્મજાગૃતિનો છેલ્લો સમય જે હશે ત્યારની વાત કરે છે. ત્યારે જૂઠ ટકી શકશે નહીં. 73 સંપ્રદાયોમાં એક નાજી છે ને બાકીના જૂઠ છે. એ જૂઠું પછી ટકી નહીં શકે. જૂઠ સબે ઉડ જાય થી, જે જૂઠને વળગેલા હશે એ બધા દૂર થઈ જશે. ના ચલે 3 વખત, જ્યારે ઇમામ મહેદી પધારશે અને પરમાત્માની પૂરેપૂરી ઓળખાણ આપશે, હકીકત મારફતનું જ્ઞાન આવશે, ત્યારે કોઈનું જૂઠ ટકવાનું નથી. તે વખતે કોઈનું જૂઠ ચાલશે નહીં. અત્યારે ભલે તમે ચલાવો, ઇમામ મહેદી આવશે એટલે બધા આખા કુરાનની સ્પષ્ટતા કરશે, ત્યારે જૂઠ નહીં ચાલે. હક હાદી કે પ્રતાપ થે ક્યો રે બે ગફલત, હક અને હાદી, રાજ્ય અને શામાજી, પરમાત્મા અને એમની અર્ધાંગના, એમનો પ્રતાપ, એમની કૃપા છે એમની ઉપર, પછી ગફલત એ ખોટી માન્યતાઓ ટકશે નહીં. તબલો રસ મેલ રત હે, ત્યાં સુધી બધા જુદા 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 રિવાજો લઈને લડ્યા કરો. જ્યારે ઇમામ મહેદી આવશે ત્યારે આ બધી રસમો દૂર થઈ જશે. રસમ એટલે રીત રિવાજ, ભેદભાવ, આપણે વર્તણુક જુદી જુદી પડે. કોઈક આમ આપતું હોય, કોઈક આમ આપતું, કોઈક આમ આપતું હોય, કોઈક આમ મળતું, એમ રીત રિવાજો દરેકના જુદા જુદા, અને અમારું સાચું એમ કરીને બધા એકબીજા સાથે લડે. એકનું થાપ્યું બીજો હણે ને અન્યથી આપને અદકો ગણે, અખાય ચપ્પો માર્યો છે આવા લોકો. હકાદી કે પ્રતાપ છે. પરમાત્મા હિદાયત, આદિ એટલે હિદાયત દેને વાલા, બોધ આપનાર. આદિ કોણ? બોધ પહેલો કોણે આપ્યો? શ્રી દેવચંદ્રજી મહારાજ.
હકી સ્વરૂપ સ્વામી પ્રાણનાથજી અને હાદી ધનશ્રી દેવચંદ્રજી, એ બેના પ્રતાપથી કોઈ ગફલત રહેવાની નથી. બધી સ્પષ્ટતાઓ તારતમ જ્ઞાનથી થઈ જવાની છે. ત્યાં સુધી આ રીત રિવાજોને લઈને યુદ્ધ ચાલ્યા કરશે. જ્યાં સુધી આ ગૂંચવણ છે કે કયું સાચું, આ સાચું કે આ સાચું, આ ખરું કે આ બરાબર કે આ બરાબર, આ બરાબર. ચશ્માનો નંબર કઢાવવા જઈએ ડોક્ટર એવું પૂછે, આ બરાબર કે આ બરાબર, આ બરાબર કે આ બરાબર. આ ધર્મની બાબતમાં કાયમ આ ચશ્મા ચાલ્યા જ કરે. જબલો એ જ્યાં સુધી આ ગૂંચવણ હોય, ઉજ્જવળ હોય, કોયડો હોય, ત્યાં સુધી રીત રિવાજોની લડાઈ ચાલુ રહેવાની છે. પણ હવે રૂહલ્લા કુંજી લાયા. રૂહલ્લા એટલે ધણશ્રી દેવચંદ્રજી મહારાજ. રૂહ ને અલ્લાહ, પરમાત્માની આત્મા, શ્યામાજીનું સ્વરૂપ ધણશ્રી દેવચંદ્ર, કે પરમધામથી તારતમ જ્ઞાન રૂપી ચાવી લઈને આવ્યા છે, જેનાથી પરમધામના દરવાજા ખુલી જવા. એ ચાવી લઈને આવ્યા ધણશ્રી દેવચંદ્રજી, પરમધામના દરવાજા ખુલ્યા. તબ જોરા પછી કોઈનું બળ ચાલવાનું નથી. પછી કોઈનું જૂઠ અને જૂઠનું બળ ચાલવાનું નથી. જબ સાચ ઉઠ ખડા હુઆ, જયારે સત્ય ઉભું થઈ ગયું, તબ ઉપર રહે. પછી જૂઠ કેવી રીતે રહે? સૂર્યનો ઉદય થાય પછી અંધારું રહે કે સૂર્ય પ્રકાશે છે અને અંધકારે છે? બે હોય? સૂર્ય અને અંધકાર બે સાથે હોઈ શકે? તો સત્ય અને જૂઠ સાથે રહી શકે? સત્ય આવે એટલે જૂઠ જાય. જવું જ પડે. સૂર્ય ઉગે એટલે અંધારાને જવું જ પડે. જબ સાચ ઉઠ ખડા હુઆ તબ કુફર રહે ક્યાં કર. જો લો કાયમ દિન ઉગ્યા નહીં હે તો લો રાત કુફર. જ્યાં સુધી તારતમ જ્ઞાન રૂપી અખંડ સૂર્ય ઉગ્યો નતો ત્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકાર ભરેલી રાત્રિનો અંધકાર રહ્યો. એ ખેલ હુઆ જીન ખાતર સો ગયે ખેલ મેં મિલ. જેને બતાડવા માટે આ ખેલ બનાવવામાં આવ્યો, જેને માટે આ ખેલની રચના થઈ, આ સૃષ્ટિની રચના થઈ, એ આ ખેલમાં આવીને એ બધા ખેલના જીવોની સાથે ભળી ગયા. એ સિંહ સમાન આત્માઓ એ ઘેટા બકરામાં થઈ ભળી ગયા અને એમ માનવા લાગ્યા અમે ઘેટા બકરા જ છીએ. એટલે સ્વપ્નના જીવોની અંદર પરમધામની બ્રહ્માંગનાઓ આવીને ભળી ગઈને એ જીવની માફક વર્તન કરવા લાગી. તો ગયે ખેલ મેં મેલ. જબ જાહેર સાહેબ હુઆ, હવે પરમાત્માની ઓળખાણ પૂરેપૂરી તારતમ જ્ઞાનથી થઈ ગઈ કે પરમાત્મા કોણ છે. બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, નારાયણ નહીં, શિવજી નહીં, આ તો 14 લોકના દેવતાઓ છે. એથી પાર શૂન્ય નિરંજન નિરાકાર વ્યાકૃત તબલીગ કેવલ સત્સ્વરૂપ અક્ષર બ્રહ્મ અને એની એ પાર અક્ષરાતીત પરમાત્મા. એ પરમાત્મા ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તું અન્ય પરમાત્મા. ગીતામાં ચોખ્ખું કહ્યું તોય સમજતા નથી. જબ જાહેર સાહેબ હુઆ તબ સબો નજર આવે દિલ. હવે પરમાત્મા જાહેર થયા કે પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં રહે છે, શું લીલા કરે છે, નામ ધામ ગુણ લીલા બધું જાહેર થઈ ગયું. તો અબ જાહેર ભય સબ વેદ વતન સહિત તબ સબો નજર આવે દિલ. ત્યારે બધાની દ્રષ્ટિ ત્યાં પહોંચી, દ્રષ્ટિમાં આવ્યા અને હૃદયની અંદર ભાવ ઉત્પન્ન થયો.
मोहम्मद पहले आए के बरसाया हक का नूर ધણી શ્રી દેવચંદ્રજી આવ્યા કે સ્વામી શ્રી પ્રાણનાથજી આવ્યા એ પહેલા હઝરત મોહમ્મદ પેગંબર સાહેબ આવ્યા અને એમણે એ પરમધામના જ્ઞાન રૂપી પ્રકાશ પુરાણમાં પુરાણ દ્વારા આપ્યો પણ ઓળખી શક્યા નહીં. વરસાયા હક કા નૂર પરમાત્માના પ્રકાશ નો વરસાદ વરસાઈ દીધો. કઈ વિધ કરી મહેરબાન કી કેટલાય પ્રકારે કૃપા કરી. કુરાનની અંદર પરમધામનું વર્ણન પર કિને કિયા તો પણ કોઈ સમજી શક્યું નહીં. કુરાનની અંદરના અર્થ કોઈ સમજી શક્યું નહીં. એના બાતુની અર્થ કોઈની સમજમાં આયા નહીં. ये सऊर तो करे जो सरवाए કોઈ એની સમજ લઈ શક્યું નહીં. કોઈ સમર્થ થઈ શક્યું નહીં એ સમજવા માટે. એ સમર્થ ક્યારે થાય? કોણ થાય? એ જ્ઞાન જાણવું હોય એની આત્મા હોય તો. પરમધામની બ્રહ્માંગના સિવાય કોઈ સમજી શકે નહીં. સમજવાની શક્તિ બીજાને નથી. તો એની પર ચિંતન ત્યારે જ કરે જો હોય રસ સરવાય. જે પરમધામની આત્મા હોય ત્યારે એની પર ચિંતન કરે. અહીંના સ્વપ્નના જીવો એની પર શું ચિંતન કરે? કેવી રીતે સમજે? જીન ઉમત કે ખાતર આવશે તો ખુદાય જે સબુદાય અહીં આવ્યો છે પરમધામ થી 12,000 નો બ્રહ્માંગનાઓ કે જેને ખાતર થઈને આવશે તો ખુદા પરમાત્મા એ પોતે અહીં આપવું પડશે એને લેવા માટે. એ કોઈ જેવો તેવો નથી. પરમધામની પટરાણીઓ છે 12,000. એને લેવા એના સ્વામીએ ખુદ આપવું પડશે. જો અરસર હોય આવી હોતી તો કાય કો કોલ કરત. જો મોહમ્મદ સાહેબ ના સમયમાં પરમધામની બ્રહ્માંગનાઓ અહીં આવેલી હોત તો પરમાત્મા આવશે ને બધાને જાગૃત કરશે ને લઈને. એ વાતો આવા વચનો કુરાનમાં શું કરવા લખત? જો તે વખતે આવી હોત તો. મોહમ્મદ સાહેબ આવ્યા ત્યારે બ્રહ્માંગનાઓ આવેલી નહોતી. પણ પરમધામનું જ્ઞાન એમને મળે એના માટે પહેલેથી સંદેશો મોકલી આપેલો કુરાન. તો કયા પીછે આવશે? કુરાનમાં કહ્યું કે પાછળથી હવે પછી આવશે. એ જોઈ લે છે હકીકત અને એ જ આ કુરાનનું જ્ઞાન ગ્રહણ કરશે. બીજાને કોઈને સમજ પડવાની નથી. કારણ કે એમના માટે કુરાન આવ્યું. કુરાન જીવ સૃષ્ટિ માટે નથી આવ્યું. સ્વપ્નના જીવો માટે નથી આવ્યું. જે મુસલમાનો કહે અમારું કુરાન એવું નથી. એ તો સમજતા જ નથી. તો કયા પીછે આવશે જોઈ લેશે કે જે પાછળથી હજુ બ્રહ્માંગના આવશે ને એ એના જ્ઞાનનો સ્વીકાર કરશે. અરસરું એ હોય તો માનીઓ જે પરમધામની બ્રહ્માંગના હોય એ આ વાતને સાચી માનજો. અંદર યાન યકી શ્રદ્ધા પૂર્વક કે આ વાત સાચી છે એમ માનજો. એ કલમા જો સમજી તો એ મોહમ્મદ દીન. આ વચન કલમા એટલે વચન. કુરાનની અંદર જે આ વચનો છે એને જે સમજશે તો એ મોહમ્મદ એ જ મોહમ્મદના સાચા ધર્મને સમજી શક્યો છે માનવું. એ કલમા મુખ લાખો કહે. એ કલમાનો પાઠ તો રોજે કે કરનારા કરે છે તો આ કુરાન આખું વાંચી જાય પહેલેથી છેલ્લે સુધી. પણ સમજે તો ને. પોપટ ની માફક. પોપટ રામ રામ બોલે પણ રામ રામ એટલે શું એને કઈ ખબર એને? શીખવાડ્યું એના માલિકે રામ રામ. તો એની જીભ એવી છે કે માણસ જેવો અવાજ કાઢી શકે. રામ 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 બોલે રામ રામ રાય થઈ જાય રામ ને. પણ એનો અર્થ સમજે નહીં કે રામ કોણ હતા, ક્યાં હતા, ક્યાંના રાજકુમાર હતા અને આખું રામાયણ કેવી રીતે બન્યું. રામના પિતા કોણ હતા, ભાઈઓ કોણ હતા, પત્ની કોણ હતી અને શું ઘટનાઓ ઘટી એ પોપટને ખબર?
કશી ખબર નહીં, રામ 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 એમ બોલ્યા કરે બસ. એમ પેલા કુરાન પડે જ જાય, પેઢીઓથી પડતા હોય, બાપ દાદા પડતા હોય, બાપા પડતા હોય, છોકરો પણ. પણ એની અંદર રહેલા ગુડ રહસ્યને સમજી શકે. તો જેનો સંદેશો હોય ને એ સો માણસ વચ્ચે હું કહું કે ભાઈ ફલાણા ભાઈ તમે વડોદરા જાવ છો ને તો પેલું આપણે વાત કરી હતી ને લેતા આવજો, તો હોય માણસ સાંભળે પેલું લેતા આવજો. પેલું શું? કોઈ નહીં ખબર ના પડે. એ જેને પેલા નામ પડે મને એમ બે જણને જ સમજ પડે. જેનું હોય તે જાણે, બીજાને સમજ પડે નહીં. તો આ મોઢેથી તો બધા બોલી જાય કલમા, અમુક લાખો કહે પર માયને ન સમજે, એના અર્થને કોઈ સમજતું નથી. इन्हीं कलमे मगज सो समझ ही जो रस अजीम की वजह रस अजीम परमधाम ની આત્મા હોય એ જ એના ગુણાર્થને સમજવાની છે, બીજું કોઈ સમજી શકવાનું નથી. જોલો રહેમાન ન જાહેર રહો વંદે બાબ પકર. જોલો એટલે જ્યાં સુધી રહેમાન પરમ કૃપાળુ પરમાત્મા ન જાહેર, જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી રહો વંદે બાબ પકર. તમે કર્મકાંડને વળગેલા રહો, જે કરતા હોય કર્યા કરો. મેં હુકમ છોડ ચલસી ફેર આવતી પેલે આખર. હું મારા આ હુકમને અહીં છોડીને જઉં છું. મોહમ્મદ સાહેબ કહે છે કે હું મારા આ હુકમને છોડીને જઉં છું કે જ્યાં સુધી પરમાત્મા પ્રગટ ના થાય ત્યાં સુધી તમે તમારા કર્મકાંડને પકડી રાખો. કર્મકાંડ તમારું જે કરો છો ચાલુ રાખો. હું આ હુકમ તમારી ઉપર છોડીને હું જઉં છું અને ફરી પરમાત્મા આવશે, એમની સાથે હું આવીશ. ફેર આવશી બેડે આખર. જયારે પરમાત્મા પ્રગટ થશે ત્યારે એમની સાથે હું રહીશ. આવું મોહમ્મદ સાહેબ ફરમાય કુરાન. એક એ ભી રસૂલે કહે કે બીજી વાત પણ રસૂલે કરી આગે કી શરત, આગળ ભવિષ્યમાં શું કરવાનું છે બાબત કે સાથે આવશે ઇમામ કે જયારે ઇમામ મહેદી પ્રગટ થશે ત્યારે એમની સાથે કોણ હશે? રૂહે મોમીન બડી મત, મહાન બુદ્ધિશાળી એવી બ્રહ્માંગનાઓ, પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ એમની સાથે. કેટલીક ક્ષણે એવો પણ અર્થ છે કે રૂહે મોમીન 12,000 બ્રહ્માંગનાઓ હશે અને બડી મત એટલે મહામતી એ પણ સાથે હશે, ઇન્દ્રાવતી. એવું પણ અર્થ કરી શકાય. નૂર મત જાહેર હોય સી અક્ષરની જાગ્રત બુદ્ધિ અથવા તારતમ જ્ઞાન. નૂર મત નો બીજો અર્થ થાય તારતમ જ્ઞાન. જાહેર હોય છે, જાહેર થશે. તબ જાનો હોય આખર, એટલે સમજો કે હવે જાગણીનો અંતિમ સમય આવી. નૂરમત જાહેર હોય છે, જયારે તારતમ જ્ઞાન જાહેર થશે ત્યારે આખરત નો સમય આવી ગયો છે એવું સમજો. તબ મૌલા હમ આવશે ત્યારે પૂર્ણ બ્રહ્મ મૌલા એટલે પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે આવશે અને હું પણ એમની સાથે આવીશ. કોના માટે આવશે પરમાત્મા? મોમીનો કે બ્રહ્માંગનાઓ લેવા માટે આવશે, જાગૃત કરવા માટે. કારણ કે એ તો જીવ જેવી જીવ થઈ ગયેલી હશે, જીવ સૃષ્ટિની માફક વર્તન કરતી હશે. એને જગાડવા, એને જ્ઞાન આપવા માટે, એને પરમધામને પૂર્વ ઇતિહાસ આપીને સમજાવશે.
જો કે જાગણીનો અંતિમ તબક્કો આવી ગયો. ધર્મમાં ઓલાવવામાં આવતી ત્યારે પરમાત્માની સાથે હું પણ આવીશ. ઇન મોમીનો કી ખાતર બ્રહ્માંગનાઓને માટે થઈને પરમાત્મા આવશે અને સાથે હું હોઈશ. ઈ તક જાજો કરને બેઠતી તબ હમ કાજી સંગ. જ્યારે પરમાત્મા ન્યાયાધીશ બનીને આવશે અને બધા જીવોનો ન્યાય કરશે, તબ હમ કાજી સંગ, ત્યારે ન્યાયાધીશ ની સાથે હું હોઈશ. વરણ બદલતી દુનિયા પર એ દિન કાયમ રંગ. આ દુનિયા છે ને પરિવર્તનશીલ છે, એ એનો રંગ બદલશે. પર એ દિન, પરંતુ આ આર્થમ જ્ઞાન આવશે ને જે ધર્મ સ્થપાશે એ કાયમી હશે, કાયમી રંગ વાળો હશે. ઇમામયતા આવતી સોભી મોમીનો કે કારણ ને સદગુરુ અહીં પધારશે. ઇમામ એટલે સદગુરુ. એ પણ આ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા માટે આવશે. દેશી સુખ મોમીન કો, અને એ બ્રહ્માંગનાઓને અખંડ સુખ પ્રદાન કરશે પરમધામ. એટલે કજાઓથી અને બધા જીવોનો ન્યાય થઈ જશે. કજાઓથી સંબંધ સર્વ જીવોને ન્યાય મળશે અને એમને અખંડ વિસ્તોમાં સ્થાન મળશે. અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને જાગૃત કરીને પરમધામ લઈ જવામાં આવશે. એતા બી રસૂલે કહ્યા મોમીનો મેં યકીન. રસૂલ મોહમ્મદે એ પણ કહ્યું કુરાનમાં કે શ્રદ્ધા કોનામાં હશે? પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે ને એનામાં જ શ્રદ્ધા હશે. બીજા બધા બહારથી દોડ કરશે પણ શ્રદ્ધા અંદરથી હૃદયપૂર્વકની શ્રદ્ધા નહીં હોય. બિના યકીન સબ ઉડસી એક રેસી હમારા દેન. અને શ્રદ્ધા વિનાના બીજા બધા ધર્મ દૂર થઈ જશે અને એક અમારો ધર્મ, એક પરમાત્માની ઉપાસનાનો અમારો એક ધર્મ કાયમ રહેશે. દિન સિર લઈ બાત રસૂલ કી કદમ પર ધરે કદમ. જેને રસૂલ મોહમ્મદના વચનોને શિરોધાર્ય કર્યા અને એને પગલે પગલે જે લોકો ચાલ્યા, ઇન કલમે કે હક સે, એમને આ તારતમ જ્ઞાનના પ્રતાપથી ન્યારા નહીં ખસમ. તો આ જે સત્ય વચનો છે તારતમ જ્ઞાનના, એનાથી પરમાત્મા અલગ નથી. કારણ કે પરમાત્માને ઓળખાવનારા એ વચનો, પરમાત્મા પાસે લઈ જનારા એ વચનો છે. જીને એ કલમા હક કિયા મેં તિનકા જામીન. જેણે આ વચનોને સાચા માન્યા છે એમના માટે હું જામીન થઉં છું. રસૂલ મોહમ્મદ કે છે તો આપે અપને દિલ મે સાખજો દેશી. એ અને એ આ વાત પોતે પોતાના દિલમાં સાક્ષી પૂરશે. ઇની કલમે કે માયને લેકર ભરતી પાયે. તો આ વચનો નો અર્થ સમજીને જે પગલા ભરશે इन मोमिन को खसम सुख दो जैसी ताए. ये ब्रह्म सृष्टि ने ये परमधाम ने ब्रह्मांगनाओं ने ધણી પરમધામ નું અખંડ સુખ આપશે. કહા કહું ઇન કલમે કી મોમિનો મેં પહેચાન. હવે આ વચનો નહીં, આ વચનો જે પરમધામ સંબંધી વચનો છે એની ઓળખાણ એની વિશેષતાનું વર્ણન શું કરવું? એને બ્રહ્માંગનાઓ એ વચનોની કિંમત કરે છે. એ વચનોને બ્રહ્માંગનાઓ સમજે છે, બીજું કોઈ સમજતું નથી. તો એની વિશેષતાનું વર્ણન વિશે, એના મહિમાના વર્ણન હું કેવી રીતે કરું?
જબે કલમા પસર્યા તબ સાફ હુઈ શકે. જ્યારે આ જ્ઞાન સર્વત્ર ફેલાશે, કયું જ્ઞાન? તારતમ્ય જ્ઞાન. પરમાત્મા સંબંધી વચનો, એનું નામ તારતમ્ય જ્ઞાન. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા વિશેનું જ્ઞાન તે તારતમ્ય જ્ઞાન. તારતમ તમમાંથી, તારે અજ્ઞાન રૂપી અંધકારમાંથી, અથતો માં સદગમય તમતો માં જ્યોતિર્ગમય, અંધકાર અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં જે લઈ જાય, પરમાત્માના જ્ઞાન રૂપી પ્રકાશ. એટલે આ સંસારનો બધો મલ દૂર થઈ જાય, નિર્મલ થઈ જાય. તબ સાપ હુઈ તબ જાન. જ્યારે આ તાતમ જ્ઞાન સર્વત્ર જેમ જેમ ફેલાશે એમ અજ્ઞાન દૂર થઈ જશે. અજ્ઞાન રૂપી કચરો નષ્ટ થઈ જશે. એટલે આ સંસાર નિર્મળ થશે. પરમાત્માનું જ્ઞાન સર્વત્ર પ્રસરી જશે. જીને એ મેરા કલમા લિયાન માહે બાહેર. તો આ મારા વચનો, તારતમ જ્ઞાનના વચનો, જે અંદર અને બહાર બંને રીતે ગ્રહણ નહીં કરે, બાહ્ય વર્તન અને અંદર હૃદયમાં આસ્થા સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે અને બહાર આચરણ સ્વરૂપે આ વચનોને ગ્રહણ નહીં કરે, તબે હોશી આજી જ ના સો દુનિયા આખર દિનો, એ દુનિયા અંતિમ સમયે જલસી આગ જાહેર, પશ્ચાતાપની આગમાં બળશે. કે આપણે ખરો સમય ગુમાવી દીધો. દુજકની આગમાં બળશે કે પરમાત્માને નહીં પામી શકે. તબે હોશી આજી જ, ત્યારે પ્રાર્થના કરશે કે હવે અમારી ભૂલ થઈ ગઈ, એમને બચાવો. આજી જ એટલે અરજી કરનાર. આપણે અરજી બોલીએ ને, પિયાજી તુમ હોતે કીજીઓ મેં અરજ કરું મેરે પીયુજી. એને અરજી અરજ કરીએ છીએ, દડીને અરજ કરીએ છીએ. તમે તો તમારા જેવું જ વર્તન કરજો, મારા હું ના જોશો. મારું વર્તન, હું તો બહુ નિકૃષ્ટ છું, મેં તો ઘણા અપરાધ કર્યા છે, મેં ઘણા પાપ કર્યા છે, મારા પાપની સામે ના જોશો. તમે જેવા છો એવું તો તુમ હો તેથી કીજીએ, તમે જેવા છો એવું અમારી સાથે વર્તન કરો. તમે તો પરમ કૃપાળુ છો, દયાળુ છો, બધું માફ કરી દો એવા છો, તો એવી રીતે મારી તરફ વર્તન, મારા ગુનાઓ તરફ ના જોશો. એવી અરજ કરીએ છીએ. આજી તબ એ હોશી આજી જ, ઓર મૌલા તો મહેરબાન. અને પરમાત્મા તો પરમ કૃપાળુ છે. એમની પાસે દયાની ભીખ માગો તો આપી દે. બહુ ઉદાર છે, બધું ભૂલી જાય. તમારા બધા ગુના માફ. એવા પરમ કૃપાળુ છે. ક્ષમા વિરસ્ય ભૂષણો. ક્ષમા આપવી ને બહુ મોટા દિલની વાત છે. અને પરમાત્મા તો મહાનમાં મહાન છે, એ તો ક્ષમા આપી જ દે. ગમે એવો અપરાધ કર્યો હોય તો એ તમે અરજ ગુજારો તો એ તમને ક્ષમા આવે. એટલે પરમ કૃપાળુ, ઓર મૌલા તો મહેરબાન. કૃપાળુ છે, પરમ કૃપાળુ. તબ લેથી સબો કો બિસ્ત મેં. તમે ગમે કેટલી ભૂલો કરી હશે, પણ પસ્તાવાની આગમાં તમને પવિત્ર કરીને તમને 8 અખંડ પુસ્તો છે, અખંડ મોક્ષ સ્થાનો છે, એમાં તમને બેસાડી દે. દેકર અપનો ઈમાન. જો તમને પરમાત્મામાં શ્રદ્ધા પ્રગટ થશે, એ શ્રદ્ધા તમને આપશે, તમે પરમાત્મા તરફ શ્રદ્ધાળુ થશો, અને પછી તમને અખંડ મુક્તિ સ્થાનમાં મોક્ષ આપી દે. પરમધામમાં લઈ જશે એવું નહીં, અખંડ મોક્ષ સ્થાનમાં
તમને અખંડ કરશે. પરમધામમાં તો કોણ જઈ શકે? પરમધામની 12,000 બ્રહ્માંડનાઓ છે તે જઈ શકે. કछु કકર કે યકીન કલમા સુન શિકાન. કછુક કર કે યકીન. યકીન એટલે શ્રદ્ધા, આસ્તિકતા. કંઈક વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને જે આ વચનોને પોતાના કાનથી સાંભળશે તેને બી સિર કજા સમે તેમના માથા પણ જ્યારે ન્યાય થતો હશે ને ત્યારે આસમાન જેટલા ઊંચા થઈ ગયેલા. ઊંધું ગાલી નહીં બેઠા. જે આ વચનોને શ્રદ્ધાપૂર્વક સાંભળશે ને એમના માથા જ્યારે ન્યાય થતો હશે અને સામે બેઠા હશે ત્યારે એમના માથા ઊંચા હશે. પરમાત્માની સામે ઊંચા માથે બેઠેલા, નીચું માથું નહીં થઈ ગયું. પણ આ વચન શ્રદ્ધાપૂર્વક નહીં સાંભળ્યા હોય તો એમનો માથો નહીં જતો. આપણે તો મોટા ગુનેગાર છીએ. અમે તો આપણે તો એ વચન સાંભળતા જ નતા, સાંભળવા માંગતા નતા. શ્રદ્ધા જ નથી બેસતી, વિશ્વાસ જ નતો પડતો કે આ સાચી વાત. તો એમનું માથું નીચું થઈ જશે. એ બાત તે કી કહે મમ્મી નો દિલ સાબિત. આ વાત ચોક્કસ છે અને જે બ્રહ્માંગનાઓ છે એમના દિલમાં આ સાબિત થયેલી વાત છે. સમજ જો સારે મુજ પે. મારી પાસે જે વાણીના જે શબ્દો છે એક જરા નહીં અસત, એમાં જરાય જૂઠ નથી, સત્ય જ સત્ય છે. દેખન મોમિન ખાતર રચિયા ખેલ સુબાન. ખેલની રચનાની વાત કરે કે દેખન મોમિન ખાતર, બ્રહ્માંગનાઓને બતાડવા માટે આ ખેલની રચના થઈ. अब मोमिन क्या बोले पाई हकीकत फरमान. તો બ્રહ્માંગનાઓને બતાડવા માટે ખેલની રચના થઈ એટલે આપણે એ ખેલને જોઈ રહ્યા છીએ. પરમાત્માએ આપણને બતાડવા માટે એની રચના કરી અને આપણે ના જોઈએ તો પરમાત્માનું અપમાન ના થાય. એટલે આપણે એક ખેલ જોઈ રહ્યા છીએ, જોવાની માગણી કરેલી કે અમને અક્ષર બ્રહ્મનો એ જૂઠો અસત જડ દુઃખમય ખેલ કેવો છે એ અમને બતાવો, બતાવો, બતાવો ને બતાવો. ઘણી ચેતવણી આલી કે જોવા જેવો નથી. અંદરથી ભૂલી જશો, મને ભૂલી જશો, તમારી જાતને ભૂલી જશો, તમારા ઘરને ભૂલી જશો, કશું યાદ નહીં આવે. એવો ખેલ છે કે ના ભૂલ. સ્વામી શિષ્ય ગયે શું થાય, માથું જતું રહે તો અમે તમને ના ભૂલ. નહીં રહે યાદ મારા ધામ ની રે, અને જુદા પડે જણાશે જોર જો. તમને પરમધામ ની યાદ નહીં આવે. પરમધામ થી જેવા છૂટા પડ્યા ને એવું તમારું જોર ખતમ અને માયાની અંદર ભરી જશો તમે. ઘેટા બકરાની માફક બધા જીવોના જેવા જીવ થઈ અને એવું વર્તન કરશો. અત્યારે જે પરમધામ ની અંદર મારી સામે બેસીને જે જોર બતાડી રહ્યા છે ને એવું ત્યાં નહીં ચાલે. હવે આ વાતની સાબિતી કુરાનમાં છે. ભાઈ હકીકત કુરબાન. તો હવે જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે ને આ સાબિતી મળી છે તો હવે કેમ ભૂલશે? એ જાણ્યા પછી કેવી રીતે ભૂલે કે ભાઈ આપણે આવી આવી વાતો કરી અહીંયા ભૂલી ગયા છીએ. બધી વાત જાહેર થઈ ગઈ, ચેતવણી આપી દીધી. જો સબકો ગમો તો સબર સુલ નજર. જે વસ્તુ બધાને માટે અગમ છે, જાણવી અઘરી છે,
એની ગમ રસૂલ મોહમ્મદ ને છે. જો સબ રસૂલ નજરની દ્રષ્ટિમાં છે, પોતાની નજર સમક્ષ જોઈ રહ્યા છે. तो रसूल मुस्लिम को फिरे सो फरमाए कर રસૂલ મોહમ્મદ મુસલમાનોને આ ફરમાન કરીને પોતે પાછા ફરી ગયા. આ હુકમ કરીને, આ કુરાન આપીને પાછા જતા. બધાને આત્માને જાગૃત કરવા માટે કુરાન આવ્યું છે. જેમ બીજા શાસ્ત્રોની અંદર, શ્રીમદ ભાગવતની અંદર, ગીતાની અંદર પુરાવા છે, એમાં થેમેટિક વિચારધારાના ગ્રંથોની અંદર પણ પરમધામ અને પરમાત્મા અને આ વાદ વિવાદો જે થયા તે અને ખેલમાં બધી આત્માઓ અહીંયા આવી, આ બધી વાતોના પુરાવા છે. ફરમાન એટલે આજ્ઞા, હુકમ. સનંદ ફરમાન કી પ્રકરણ 19 પૂરું થઈ ગયું. આપણે ચોપાઈ દોહરાઈ દઈએ. જો સબો કો અગમ સો સબર રસૂલ નજર. જે બધાના લોકોને માટે અગમ છે, ના સમજાય એવું છે, એ તો રસૂલની નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. તો રસૂલ મુસ્લિમ કો ફિરે તો ફરમાએ કર. એવા રસૂલ મોહમ્મદ મુસ્લિમોને એટલે વિશ્વાસુ શ્રદ્ધાળુ માણસોને, આસ્તિક માણસોને પોતાનો હુકમ આપી દઈને ફિરે પાછા ફરી ગયા. તો ફરમાએ કર, ફરમાન આપીને એટલે પોતાનો આદેશ સ્વરૂપ કુરાન ગ્રંથ મુસ્લિમોને અર્પણ કરીને એ પોતે પાછા વળી ગયા. સનદ ફુરમાન. હવે ફુરમાનમાં શું છે? ફરમાન લાયા જો રસૂલ, રસૂલ મોહમ્મદ જે ફરમાન લાયા, જે હુકમ લાયા, જે સંદેશો લાયા, સમજ્યા નહીં કોઈ, પણ કોઈ એ સંદેશાને સમજી શક્યું નહીં. જીન ખાતર લે આઈ સમજેગી રૂહ સોએ. કારણ કે સંદેશો જેની ઉપર હતો તે સમજે. કે ભાઈ ફલાણા ભાઈ વડોદરા જાય છે, એમ તમારે વસ્તુ મંગાવવાની, શું મંગાવવાનું છે એમને ખબર છે. એટલે તમે એટલું કહેજો કે પેલું લેતા આવે. પણ પેલું એટલે શું? જેની જોડે સંદેશો મોકલાવ્યો એને ખબર. એ કઈ ભાઈ આ ટીબી મહેતાએ આટલું કહ્યું છે કે પેલું લેતા આવે, વડોદરા જાઓ. સારું, હું લેતો આવી, મને ખબર પડી. જેને સંદેશો મોકલ્યો એ સમજે, જેને સંદેશો મોકલ્યો તે સમજે. જેના પર સંદેશો તે સમજે. બાકીની દુનિયા શું કરવા સમજે, શું કરવા જોઈએ. એટલે કે છે કે ફરમાન લાયા જો રસૂલ, રસૂલ મોહમ્મદ જે સંદેશો લઈને આવ્યા, જે આજ્ઞા કે જે હુકમ લઈ, કોઈ સમજી શક્યા. એ અમારું કુરાન ગમે એટલી છાતીઓ કૂટો પણ એ સમજી શકો નહીં. એનો ગુઢાર્થ જે છે એ તો જેના માટે આવ્યું એ સમજે. જીન ખાતર એ આયા એ સમજે કે જે આત્માને માટે થઈને આવ્યું છે એ આત્માઓ જેને કછુક નબીએ જાહેર કીએ જો બંદગી તરિયાન. કેટલાકના અર્થ પેગંબર સાહેબે જાહેર કર્યા. એ જો બંદગી તરિયાન, જે શરીયત કર્મકાંડના, પ્રાર્થનાના, બંદગી એટલે પ્રાર્થના, તરિયાન એટલે શરીયત, જે પ્રાર્થના કરવા માટે જે કર્મકાંડ કરવામાં આવે છે કે તે ખરબ રખે ગુજ સો કરશી મેદી બયાન. એટલાની એમણે સ્પષ્ટતા કરી. બાકીના કેટલાક વચનોના ગૂઢ અર્થ છે એને ગુપ્ત રાખ્યા.
તો કરશી મહેદી બયાન, મને કહી દીધું કે ઇમામ મહેદી આવશે એ એના અર્થ ખોલશે. તો ઇમામ મહેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી, એમણે આવીને અર્થ ખોલ્યા. और भी कहते सुने रसूले परसो चढ़े नहीं फरमान, રસૂલ મોહમ્મદ ને જયારે મ્યારાજ એટલે ખુદાના દર્શન થયા, આમને સામને ખુદાની સામે રહી ગયા, ત્યારે એમને 90,000 અર્થ આપ્યા. એ લઈને આવ્યા. એમાંના એ 90,000 અર્થમાંથી કેટલાક પોતાના હૃદયમાં જ રહી ગયા અને કેટલાક એમણે ગ્રંથસ્થ કર્યા, જેને આ કુરાન કહેવાય. તો કહેતે હરફ રખે ગુજ, એમણે ગુપ્ત રાખ્યા, કુરાનમાં ના લખ્યા. તો કરશી મહેદી બયાન और भी कहते सुने रसूले, બીજા પણ કેટલાક શબ્દો સાંભળેલા, પરસો ચડે ને એ કુરાનની અંદર એનો એમણે સમાવેશ કર્યો. એમને જે શબ્દો સાંભળવા મળ્યા એમાંથી કેટલાક હૃદયમાં ગુપ્ત રાખ્યા અને બાકીનાનું પુસ્તક બનાવ્યું, એનું નામ કુરાન. એટલે કેટલાક તો ના હૃદયમાં આવ્યા ખરા, પણ કુરાનમાં આવ્યા નહીં. તો મહેદી ખુલસી, હવે જે એમના હૃદયમાં આવ્યા એના ગુઢાર્થ કોણ ખોલશે? ઇમામ ખોલશે. મહેદી, ઇમામ મહેદી એ અર્થને ખોલશે. અને ઇમામે એ પહેચાન, એ શબ્દોના અર્થ જે રહસ્ય બતાવે એ એનું ઇમામની ઓળખાણ એનાથી. ઇમામ છે એનું ઓળખવા કેવી રીતે? લાલ ટોપી પહેરીએ છીએ, લીલી ટોપી પહેરીએ છીએ કે એવું નહીં. જે આ અર્થનું સ્પષ્ટીકરણ કરી શકે એ ઇમામ. ઇમામ સિવાય કોઈ બીજો એને સમજશે નહીં. માય ને એને મુસાફ કે કોઈ ખોલ ન શકે. ઓર કુરાનની અંદર રહેલા ગુઢાર્થો જે છે એ બીજું કોઈ સમજી શકે એમ નથી, કોઈ ખોલ ન શકે. ઓર રસૂલે ઇમામ તે જાહેર હોતી તબ ઠોર, રસૂલ મોહમ્મદે પોતે કહ્યું છે કે ઇમામ મહેદી પ્રગટ થશે અને એ બધા ઠેકાણા, બધા સ્થાનો છે એની માહિતી આપશે. મગજમાં આવીને સાહેબ કે હોય ને ઇમામ બીન, કુરાનના ગુઢાર્થો છે એ ઇમામ સિવાય બીજા કોઈને ખબર પડવાની નથી. એના ગુઢાર્થોની સ્પષ્ટતા માત્ર ઇમામ મહેદી કરી શકશે. અને સ્વામી શ્રી પ્રાણનાથજી ઇમામ મહેદીનું સ્વરૂપ છે અને એમણે આવીને આ બધી સ્પષ્ટતા કરી. 18,758 ચોપાઈ દ્વારા કુરાનની સ્પષ્ટતા એમણે કરી. તો એ તો બહતો દેખ્યા પર સુધના પરી કાઉજન, આ વાત, આ બાબતને ઘણા માણસો જોઈ. રસૂલ મોહમ્મદની આ ભવિષ્યવાણી છે એ વાંચી, આપણને કઈ ખબર પડે નહીં અને બીજા કોકને પડશે. ઇમામ મહેદી ક્યારે પ્રગટ થશે એ તો બધા મુસલમાનો શોધતા હશે કે આપણા કઈક કોક ઇમામ મહેદી પ્રગટ થશે. પણ હિન્દુઓમાં પ્રગટ થયા સ્વામી શ્રી પ્રાણનાથજી. ઘણા માણસો એ ગુઢાર્થોને સમજવા માટે પ્રયત્ન કર્યો, પણ શુદ્ધ ન પરી કાઉજન, પણ કોઈ પણ માણસને એમાં સમજ પડી નહીં. ગુજ કોણ ભાવ હી, તો ગુપ્તમાં ગુપ્ત રહસ્ય જેની અંદર રહેલું છે, તો એ રહસ્ય ની ખબર કોને પડે? બિના મહેદી ઇમામ મહેદી સિવાય કોઈને એની સમજ પડે એમ નથી. એ રૂલ્લા જાનહી, મેરે અલ્લાહ કે કલામ, એ મારા પરમાત્માના જે વચનો છે એનો અર્થ કોણ જાણશે? કે રૂહ અલ્લાહ, શ્યામાજી મહારાણીને જ ખબર પડે. પરમાત્માની વાત, ખાનગી વાત હોય એની ખબર કોને હોય? શ્યામા મહારાણીને. શ્યામા મહારાણીનું સ્વરૂપ શ્રી દેવચંદ્ર.
ધણી દેવચંદ્રજી તારતમ જ્ઞાન જે લઈને આયા એમાં કુરાનની અંદર આપેલી ઘણી બધી બાબતોનો સમાવેશ થઈ ગયો. મેરે અલ્લાહ કહે કે મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના વચનો ને કોણ જાણે તો કે ધણી શ્રી દેવચંદ્રજી જાણે. એ ક્यों ઉપજ્યા હે क्या ये क्यों उपजा है क्या क्यों क्यामत संग सुभान ये सब इमाम खोल सी कर सी जाहिर मायने कुरान. એ એટલા 14 લોકનું બ્રહ્માંડ શા માટે ઉત્પન્ન થયું? એ ક્યાં ઉપજ્યા? હવે એ એટલે 14 લોકનું બ્રહ્માંડ. બોલો, સમજી શકાય કોઈ? એ એટલે આ સૃષ્ટિ ક્યાં ઉપજ્યા, કેમ પેદા થઈ, શા માટે પેદા થઈ? એ ક્યાં ઉપજ્યા છે ક્યાં, અને એ શું છે? 14 લોકની સૃષ્ટિ, 14 લોકની બ્રહ્માંડ એ કેવું છે? એટલે એ વાસ્તવમાં છે શું? કે આમત સંગ અંતિમ સમયે પરમાત્મા પ્રગટ થશે. એ શા માટે? જે સબ ઇમામ ખોલસી, આ બધા એના ગૂઢ અર્થો કોણ સમજાવશે? ઇમામ, સદગુરુ. અને કરશી જાહેર માયને કુરાન, અને કુરાનના ગુઢાર્થોને જાહેર કરશે. સદગુરુ જ એવા છે કે આ કુરાનના ગુઢાર્થોને જાહેર કરશે. ધણી શ્રી દેવચંદ્રજી તાતમ જ્ઞાન દ્વારા કુરાનના ગુઢાર્થોને જાહેર કર્યા છે. क्यों फरेब से न्यारे रहिए? फरेब એટલે જૂઠ, આ સંસાર. પણ શું કરવાનું? ઘડીએ ઘડીએ થાય ગયું. સૃષ્ટિ છે શું, અને એના અંત વખતે પરમાત્મા કેમ આવવાના, આ બધા રહસ્યો નું સ્પષ્ટીકરણ એ સબ ઇમામ ખોલસી. આ બધી વાતોનો રહસ્ય કોણ ખોલશે? બધા રહસ્ય જે ધર્મગુરુ સદગુરુ આવશે એ બધાના રહસ્ય ખોલીને કુરાનના અર્થ સમજાવશે. ક્यों फरेब से न्यारे रहिए? આ ફરેબ રૂપિયા સંસાર છે, માયા છે, જે જુઠ્ઠી છે, નાશવંત છે, એનાથી દૂર કેમ રહેવું? શા માટે રહેવું જોઈએ? ક્યાં ચલીએ સરિયાન અને કર્મકાંડ ને માર્ગે કેવી રીતે જવું જોઈએ? આ બાબતોના ખુલાસા સદગુરુ કરશે અને કુરાનના ગર્ભિત અર્થોને જાહેર કરશે. રૂહ કોણ, મોમિન કોણ, मुस्लिम कौन, रूह कुफरान, ये सब इमाम खोलसी करसी जाहिर मैंने कुरान. તો રૂહ, આત્મા એટલે શું છે? મોમીન એટલે બ્રહ્માંગના એટલે કોણ છે?
મુસ્લિમ એટલે વિશ્વાસી, વિશ્વાસ રાખનાર કોણ? એટલે કઈ આત્મા બ્રહ્મ સૃષ્ટિ છે, કઈ આત્મા ઈશ્વર સૃષ્ટિ છે, અને કોણ રૂહ કુફરાન અને કઈ જીવ સૃષ્ટિ છે, આ બધાને કોણ ઓળખશે? બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ કેવા હોય, ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ કેવા હોય, જીવ સૃષ્ટિના લક્ષણ કેવા હોય, એ જ્યાં સુધી ના જણાય ત્યાં સુધી એની ઓળખાણ થાય નહીં. તો આ બધી ઓળખાણ કોણ આપશે? તો એ સબ ઇમામ ખુલશે. સદગુરુ આવશે ને, એ સદગુરુ આ બધાની ઓળખાણ આપશે અને કરશી જાહેર માયને કુરાન. અને કુરાનના ગર્ભિતાર્થો, કુરાનના જે ગુઢાર્થો છે, કુરાનની અંદર જે રહસ્ય રહેલા છે, એ સમજાવશે. સદગુરુ આવશે તે આ બધું કરશે. તીન રૂહો કી તફાવત, ત્રણ પ્રકારની સૃષ્ટિ આપણે ગણાવી કે બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામ થી આવી, ઈશ્વરી સૃષ્ટિ જે અક્ષરધામ થી આવી, જીવ સૃષ્ટિ જે આ માયામાંથી પ્રગટી. ત્રણેયને તફાવત શું? ત્રણેયને કેવી રીતે ઓળખવી? ત્રણેયના શું શું લક્ષણો છે? કોણ ઠોર, કોણ ઠોર નિદાન, અને એમના આખરી ગંતવ્ય સ્થાન કયા? બ્રહ્મ સૃષ્ટિ ક્યાં જશે, ઈશ્વરી સૃષ્ટિ ક્યાં જશે, જીવ સૃષ્ટિ ક્યાં જશે? આ બધી વાતો કોણ જણાવશે? તો એ સદગુરુ જણાવશે. સદગુરુ આવશે. એ સબ મોહમ્મદ પેગમ્બરે ભવિષ્યવાણી કરી કે સદગુરુ આવશે, સદગુરુ પ્રગટ થશે, ઇમામ. અને કરતી જાહેરમાં એ આ કુરાનના સાચા અર્થો જાહેર કરશે. કુરાનના ગર્ભિતાર્થો, કુરાનના રહસ્યો એ સદગુરુ પ્રગટ કરશે. આવી ભવિષ્યવાણી કુરાન મોહમ્મદ પેગમ્બર સાહેબે વર્ષો પહેલા કરી. ક્યાં ઈશક ક્યાં બંદગી? ઈશક એટલે પ્રેમ, બંદગી એટલે પ્રાર્થના. કેમ કે પ્લસ ગલતાના પ્રેમ કેમ કરવામાં આવશે? પ્રાર્થના કેવી રીતે થશે? અને ગફલતમાં માયામાં કેવી રીતે ડૂબેલા રહેવાશે? બ્રહ્મ સૃષ્ટિ પ્રેમ કરશે, ઈશ્વરી સૃષ્ટિ પ્રાર્થના કરશે, અને જીવ સૃષ્ટિ માયાની અંદર ડૂબેલી રહેશે. આ બધું કેવી રીતે થશે? એ બધી વાતો સદગુરુ કહેશે અને કુરાનના ગુઢાર્થોને સમજાવશે. ક્યાં પાક ના પાક? ક્યાં પાક એટલે પવિત્ર, ના પાક એટલે અપવિત્ર. તો પવિત્ર કેવી રીતે થવાશે? અપવિત્ર કેવી રીતે થઈ જવાશે? ક્યાં રેની ફરમાન, અને રેણી કેવી રીતે રાખવી જોઈએ? કુરાન પ્રમાણે. કુરાન પ્રમાણે પવિત્ર કેવી રીતે થવાય, અપવિત્ર કેવી રીતે થવાય, રેણી કેવી રીતે રાખવી જોઈએ? આ બધી વાતો કુરાનની અંદર આપેલી છે, તે સદગુરુ આવીને સમજાવશે. વર્ષો પહેલા આવેલા મોહમ્મદ પેગમ્બરે આ વાત કહી કુરાનની અંદર. ક્યાં જાય છે? એ સબ કરશી જાહેર માયને કુરાન. આ બધી વાતો નું સ્પષ્ટીકરણ સદગુરુ આવીને કરશે અને કુરાનના ગર્ભિતાર્થો, ગુઢાર્થો એ દ્વારા
બધાને જાણવા મળશે. ક્યાં ઉજુની માજ ક્યાં કર બાંગ બયાન એ તો ભાઈ ઇમામ કોલથી કરશી જાહેર માયને કુરાન. ક્યાં ઉજુ નમાજ પડતી વખતે પેલા કુંડમાં બધા હાથમાળું ધોવું પડે છે. એ ઉજુ શા માટે કરવાનું અને નમાજ શા માટે પડવાની? દિવસમાં 5 વાર મુસલમાનો નમાજ કરે, ખુદાને યાદ કરે. તો નમાજ શા માટે પડવાની? ઉજુ શા માટે કરવાનું? ક્યાં કરબાંગ બયાન. અને મસ્જિદના મિનારા ઉપર ચડીને બાંગ કેમ પુકારવાની? એને બાંગ કહેવાય. અલ્લાહુ અકબર કરીને જે બાંગ પુકારે છે, યા ઇલાહી ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલુલ્લાહ, એવી રીતે બાંગ પુકારે છે. એ બાંગ કેમ શા માટે પુકારવાની? આ બધા રહસ્યોની વાત સદગુરુ કરશે અને એ દ્વારા એ કુરાનના ગુઢાર્થોને જાહેર કરશે, સમજાવશે, સ્પષ્ટીકરણ કરશે. ક્યાં કસોટી અંગ કી ક્યાં રોજે રમજાન. શરીરની સહનશીલતાની કસોટી શા માટે કરવાની? અને રમજાન મહિનામાં રોજાનો ઉપવાસ શા માટે કરવાના? એ બધી કુરાનની વાતો સદગુરુ આવીને પ્રગટ કરશે. ક્યાં સુન્નત ક્યાં ઇન્દ્રિયા ક્યાં રાખે કેદાન. ક્યાં સુન્નત? મુસલમાનોમાં સુન્નત કરવાનો રિવાજ. છોકરો નાનો હોય ને જ એની સુન્નત કરી દેવામાં, એનાથી ઓળખાય કે મુસલમાન. સુન્નત કરવાનો એક રિવાજ. એ સુન્નત શા માટે કરવાની? એને ક્યાં ઇન્દ્રિય ક્યાં રાખે કેન્દ્ર કેદાન. અને ઇન્દ્રિયોને શા માટે કેદમાં પૂરી રાખવા? એટલે ઇન્દ્રિય નિગ્રહ શા માટે કરવા? કોઈ પણ ઇન્દ્રિયને એના વિષયનું સુખ નહીં લેવા દેવાનું, એને ઇન્દ્રિય નિગ્રહ કહેવાય. આંખને સારું સારું જોવાનું ગમે તો નહીં, સારું બતાડવાનું નહીં. કાનને સારું સારું સાંભળવાનું, મધુર અવાજ સાંભળવાના મળે તો એને મધુર અવાજ નહીં સંભળાવવાનો. નાકને સારી સુગંધ લેવાની ગમે તો સારી સુગંધ એને નહીં આપવાની. જીભને સારા સારા સ્વાદ ચાખવાનું ગમે તો એને ભાવતું ભોજન નહીં આપવાનું. આંખ કાન નાક અને જીભ અને ચામડીને સુવાળા સુવાળા સ્પર્શ ગમે એ પણ, અથવા ગરમીમાં ઠંડક ગમે, ઠંડીમાં ગરમાશ ગમે, એ બધું એને ભાવતું એને ગમતું નહીં આપ. એને કહેવાય ઇન્દ્રિય નિગ્રહ. ઇન્દ્રિયને કેદમાં પૂરી રાખવાની. એને કોઈ વિષય એને ખોરાક નહીં આપવાનો. નાકને સુગંધ નહીં આપવાની, આંખને સુંદર દ્રશ્ય નહીં આપવાનું, કાનને મધુર અવાજ નહીં આપવાનો, જીભને ભાવતો સ્વાદ નહીં આપવાનો, ચામડીને મનગમતો સ્પર્શ નહીં આપવાનો. તે પાંચેય ઇન્દ્રિયોને કેદમાં પૂરી રાખવાની, એટલે કે એના વિષયથી દૂર રાખવાની. એને કહેવાય ઇન્દ્રિય નિગ્રહ. ક્યાં ઇન્દ્રિય ક્યાં રાખે કેદાન. શા માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો? એ બધાનું રહસ્ય સદગુરુ આવીને ખોલશે, કરશી જાહેરમાં એને કુરાન, અને કુરાનના ગર્ભિતાર્થોને ગુઢાર્થોને પ્રગટ કરશે.
क्यों तस्बी क्या फेरनी, क्यों कर नाम લેલાન. તસ્બી એટલે માળા. માળા શા માટે અને માળાને ફેરવવાની શા માટે? ક્યાં કર નામ લેલાન, અને પરમાત્માનું નામ શા માટે લેવાનું? આ બધા એના ગુઢાર્થ કુરાનનું સ્પષ્ટીકરણ કરીને સદગુરુ કરશે. સદગુરુ આ બધું સમજાવશે કે ભાઈ માળા દરરોજ કરવાની, કે દરરોજ માળા ફેરવવાની, કે દરરોજ પરમાત્માનું નામ લેવાનું. આ બધું સદગુરુ સમજાવશે. કેમ કેમ આ બધું કરવાનું? ક્યાં ડર, ક્યાં બે ડર, ક્યાં ખૂની મહેરબાન. ક્યાં ડર, શનાથી ડરવાનું? ડરતા રહેવું અને ક્યારે નિડર બની જવું, ક્યારે ડરપોક બનવું, ક્યારે નિડર બની જવું. અને ક્રૂર માણસ, ઘાતકી માણસ, ખૂની માણસ, એને દયાળુ કેવી રીતે બની જવું? આ બધા રહસ્યો કુરાનના ગુઢાર્થો સમજાવીને સદગુરુ ખોલશે. ક્યાં ખાના, ક્યાં પીવના, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, એટલે કે શું ના ખાવું, શું ના પીવું, એમાં આવી ગયું ને. ક્યાં ખાના એટલે શું ના ખાવું એ એમાં આવી ગયું. ક્યાં પીના એટલે શું ના પીવું એ પણ એમાં આવી ગયું. સમજાય એવી વાત છે. ક્યાં જો સુન ના કાન, કઈ વસ્તુ સાંભળવી અને કઈ ના સાંભળવી, એ આ બધી વાતો કુરાનના અર્થનું સ્પષ્ટીકરણ કરતી વખતે સદગુરુ સમજાવશે કે ભાઈ આ સાંભળવું જોઈએ, આ ના સાંભળવું. શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત, શાસ્ત્રો સાંભળવા, કથા સાંભળવી, જ્ઞાન ચર્ચા સાંભળવી, કોઈની નિંદા થતી હોય તો ના સાંભળવી, ગાળો ઉચ્ચારાતી હોય તો નહીં સાંભળવાની, હિંસક વચનો બોલાતા હોય તો નહીં સાંભળવાના, ઘણી વસ્તુઓ નહીં સાંભળવાની. કોઈ પાડોશી ઘરમાં, પોતાના ઘરમાં ખાનગીમાં વાત કરતા હોય પતિ પત્ની બે, તો બારીએ કાન દઈને નહીં સાંભળવાનું. એમ ઘણી વસ્તુઓ નહીં સાંભળવાની. અને ઘણી વસ્તુઓ સાંભળવાની, કે કથા સાંભળવાની, ભજન કીર્તન સાંભળવાનું, સારી વાત થતી સાંભળવાની, સત્સંગ થતો હોય સાંભળવાનું. એટલે શું સાંભળવું અને શું ના સાંભળવું, શું ખાવું અને શું ના પીવું. કે ભાઈ દૂધ પીઓ તમે, ચા નહીં, કોફી નહીં, બીજા કેફી પીણા ના પીવાય. જેનાથી શરીરને નુકસાન થાય એવું પીણા પીવા જોઈએ નહીં. જેનાથી ફાયદો થાય, શરીર સારું રહે, જેનું વ્યસન ના લાગે એવી વસ્તુઓ પીઓ. લીંબુનું શરબત પીઓ, દૂધ પીઓ, કે જ્યુસ પીઓ, ફલોના રસ પીઓ, શેરડીનો રસ પીઓ. પીવાની ઘણી વસ્તુઓ છે. ભોજન લો તો જેમાં કોઈની હિંસા ના થતી હોય એવું ભોજન, કોઈને દુઃખ થાય એવું ભોજન નિષિદ્ધ છે. ચુસ્ત શાકાહારી બનો, માંસાહાર વર્જ્ય છે.
ઈંડા ના ખાઈ શકાય. કેટલા કઈ ઈંડાની અંદર જીવ હોતો નથી, એટલે ઈંડા ખાવાની છૂટ. ઈંડાની ઉત્પત્તિ શેમાંથી થઈ? કામમાંથી થઈ. એટલે હવે ઈંડા તમારી અંદર શાની વૃદ્ધિ કરે? દુર્ગુણની. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, છ માણસના દુશ્મન. એમાંનો એક દુશ્મન જાતે કરીને ઉભો કરવાની પ્રક્રિયા એના મીડા. ના ખવાય, અખાદ્ય પદાર્થ. સંસાર અખાદ્ય છે. જો જગતનો સર્વે કરો, માંસાહારી લોકો કરતા શાકાહારી વધારે તંદુરસ્ત છે, વધારે લાંબુ જીવન છે. શા માટે જીવન ટૂંકાવવાનું? બીજા પ્રાણીને મારીને ખાઈ જાઓ, તમને મારીને વાઘ ખાઈ જાય તો તમને ગમે? માંસાહાર વર્જ્ય છે, ઈડા પણ વર્જ્ય છે. શુદ્ધ શાકાહારી બનો. તો શું ખાવું, શું ના ખાવું, સદગુરુ સમજાવે. ક્યાં જો સુનના કાન, શું સાંભળવું શું ના સાંભળવું આગળ થઈ ગઈ વાત. કે પાડોશીની છની વાતો સાંભળવા પ્રયત્ન નહીં કરવાનો, દિવાલે કાન નહીં ધરવાના. કોઈ બે જણ ધીરા અવાજે બોલતું હોય તો ત્યાં નજીક જઈને એની વાતો સાંભળવા પ્રયત્ન નહીં કરવાનો. સત્સંગ સાંભળો, કથા સાંભળો, ભજન કીર્તન સાંભળો, સારી વાતો સાંભળો, પ્રેમની વાતો સાંભળો. માતાની, પિતાની, દાદાની, વડીલોની, એમની વાતો સાંભળો, નાના બાળકોની વાતો સાંભળો. આ બધી વાત સદગુરુ સમજાવશે કુરાનનો આધાર લઈને. તો સમય પૂરો થયો છે એટલે 18મી ચોપાઈ આપણે દોહરાઈ લઈએ છીએ. ક્યાં ખાના ક્યાં પીવના, ક્યાં જો સુનના કાન, એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માયને કુરાન, કરસી જાહેર માયને કુરાન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.